થેન્ક યુ સો મચ. આટલો બધો તમારો પ્રેમ મળી રહ્યો છે. આપણા અહીંયા જે પણ ટેલેન્ટ સ્પીચ હોય કે સિંગિંગ હોય, ડાન્સિંગ હોય, તમે એમને ઉત્સાહભેર આવકારી રહ્યા છો. ગિફ્ટ તમારું રાહ જોઈ રહ્યું છે. તો હમણાં જેમ સરે આપણને કહ્યું કે આપણા જે પેઢી છે, આવનારી પેઢી છે, એમને આપણી સંસ્કૃતિ, આપણી જે ભક્તિ છે એનું જ્ઞાન હોવું જોઈએ. તો શિવ ભગવાનના 2 પુત્રો છે, ગણેશજી અને કાર્તિકેય. પણ ઘણા ઓછાને ખબર હશે કે ગણપતિજી અને કાર્તિકેયની બેન પણ હતા. તો એનું નામ કોણ કહેશે? અરે વાહ! સૌથી પહેલાં મેં અહીંયા જે વ્હાઇટ ટી શર્ટમાં છે એમનો હાથ ઉપર જોયો. યસ, સો પ્લીઝ કમ ધીસ સાઈડ. અને જી હા, શિવજીના પુત્રી, એમનું નામ પણ જેમને નહીં ખબર હોય. ઓ વાવ, ચલો વ્હાઇટ એન્ડ વ્હાઇટ આવો. શ્વેત રંગથી સજ્જ બર્થડે ગર્લ આપણી વચ્ચે છે. એમનું બર્થડે પણ છે આજે. સો તમે પહેલાં આન્સર આપી દો, પછી જો આપણા ઉત્સાહી જીવો બધા રેડી છે તો. ગણેશજી અને કાર્તિકેયની એક બહેન હતી જેનું નામ અલક સુંદરી છે અને તેને ઓખાબાઈના નામે પણ ઓળખવામાં આવે છે. ક્યાં વાત હે! અને સાથે 2 લાઈન બર્થડે ની બી ગાઈશું આપણે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, અને વિથ કેક, સરપ્રાઈઝ કેક ભાઈ તમારા માટે રેડી છે અહીંયા. તો હા, હું આવું છું ત્યાં માઇક લઈને, આપણે સાથે ગાઈશું. આજે ભાઈ છે ને, હું આ પ્રાઇઝ એમને આપીશ. બર્થડે ગર્લ માટે કેક આવી ગયું છે, પ્રાઇઝ તો આપશે, પણ હું શોધી લઈશ કે આ તોફાની બારકસ કોણ છે. હાજી હાજી, હું હમણાં ફેમિલી સ્નેહાના મમ્મી ડેડીને રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ આપ બી સ્ટેજ પર જોડાવો. ભાઈ આપણા ઘરની, આપણા સમાજની દીકરી છે અને એનો બર્થડે છે આજે. સરસ મજાનો આન્સર બી આપ્યો છે એમણે. ઓ વાવ, એમના ઇનલોઝ બી આવ્યા છે અહીંયા, તો આપણે એમને પણ વેલકમ કરીશું. એમના મમ્મી ડેડી અને એમના ઇનલોઝ અહીંયા છે, એ પણ પ્લીઝ સ્ટેજ પર ઉપસ્થિત થજો. અમે અહીંયા લાઈવ જ ગાવાના છીએ. પાછળ તમે સાંભળ્યું નહીં કેટલું જોર જોરથી સાદ આવે છે. હેપી બર્થડે ટુ યુ કોણ ગાતું હતું? તો હવે હિન્દીમાં ગાવાનું છે. હિન્દી વર્ઝન કયું છે બર્થડે નું? પહેલા એકો કોનો હતો સૌથી મોટો અવાજ બર્થડે માટેનો? આ कौन है? तो यही है वो, यही है वो जो माइक पकड़ के अभी हम सबको ये एक हिंदी वर्जन बर्थडे का गा के सुनाएंगे. આ પ્રાઇઝ એમને આપવા આવી છું. કોણ હતું? હાજી લેજો. અને હિન્દીમાં ગાવાનું છે. સ્ટેજ પર જો કેક રેડી છે, માઇક આપું છું, જરા સુરીલા અવાજથી ગાજો. હજુ આપણે આગળ પ્રોગ્રામ માણવાનો છે, બધા ભાગી ના જાય. હા ને, ચલો. જો ડાયા છોકરાઓ બનીને રહેશો ને તો ટીચર ચોક્કસથી પ્રાઇઝ આપશે. હા ને, સાચી વાત. ચલો તો રેડી. હિન્દીમાં બાર બાર આ લોકો પાસે પ્રાઇઝ આ લોકોને આપવાનું નથી, આ લોકો પાસે લઈ જ લેવું પડશે પાછું. તો ફરીથી એકવાર એક સાથે ભાઈ આપણા ઘરની દીકરીનો બર્થડે છે, તો સરસ રીતે આપણે એમને વિશ કરીશું. બાર બાર દિન યે આએ, બાર બાર દિલ યે ગાએ, તુમ જીઓ હજારો સાલ યે મેરી હૈ આરज़ू. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, Happy birthday to you, Sneha. Happy birthday to you. So very nice. Thank you so much. આ ભાઈ હાજરી પુરાવ્યા જ કરશે એમની. ઓકે, સો થેન્ક યુ ભાઈ. આ છે સમાજની એકતા અને સાથે કે દરેક ક્ષણ અને પલને આપણે માણીએ છીએ. હેલો, થેન્ક યુ સો મચ આટલું વન્ડરફુલ મારા માટે સરપ્રાઈઝ પ્લાનિંગ કરવા માટે. થેન્ક યુ.